બોટાદ જિલ્લા પોલીસ વડા અને ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગઢડા શહેરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. બોટાદ જિલ્લા પોલીસ વડા ખાસ શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા અને શોભાયાત્રામાં જોડાયા પણ હતા. તેમાં સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર સુખદેવ ધામેલિયા શોભાયાત્રામાં જોડાઈ લોકોને શુભકામનાઓ પાઠવી હતી. જ્યારે આ ભવ્ય શોભાયાત્રામાં ડીજે અને અલગ અલગ ફ્લોટ્સ સાથે વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી. જ્યારે મોટી સંખ્યામાં શહેરીજનો પણ જોડાયા હતા અને સમગ્ર શહેર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું. અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ત્યારે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે અને રામલલ્લાને વધાવવા નાગરિકો થનગની ગયા છે. ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં ડીજેના તાલે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા તો અલગ અલગ ફ્લોટ્સ બનાવવામાં આવ્યા હતા. તો વિદ્યાર્થીઓ દ્વારા સ્કેટિંગ શો કરી આકર્ષણ જમાવ્યું હતું. જ્યારે સમગ્ર શોભાયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા અને સમગ્ર શહેર રામમય બની ગયું હતું. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી સારા દેશમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે. ત્યારે બોટાદ જિલ્લો રામના રંગે રંગાયો છે. બોટાદ શહેર તેમજ જિલ્લાના ગઢડા સહિત શહેરોમાં ઠેર ઠેર શોભાયાત્રા, દીપમાલા અને મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેથી નાગરિકો આ ઉત્સવને શાંતિમય વાતાવરણમાં ઉજવણી થાય તે માટે સમગ્ર જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લીધે શોભાયાત્રા દરમિયાન 1 ડીવાયએસપી, 7 પીઆઈ, 10 પીએસઆઈ અને પોલીસ, જીઆરડી, હોમગાર્ડ મળીને કુલ 500 પોલીસ કર્મીઓ ખડે પગે હોવાનું બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બડોલિયાએ ગઢડા ખાતે શોભાયાત્રા નીકાળીને કહ્યું હતું. તેમજ ગઢડા તેમજ બોટાદ જિલ્લામાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમજ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આજે અયોધ્યા ખાતે રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ અનુસંધાને સમગ્ર ગુજરાત તથા બોટાદ જિલ્લા ખાતે પણ અલગ અલગ શહેરો તથા ટાઉનમાં શોભાયાત્રાઓ નીકળવાની છે. જેના અનુસંધાને ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં 1 ડીવાયએસપી, 7 પીઆઈ, 10 પીએસઆઈ અને પોલીસ તથા જીઆરડી મળી આશરે 500 જેટલા પોલીસ ફોર્સનો ઉપયોગ કરી અને તમામ રેલીઓ તેમજ અગત્યના સ્થળો ઉપર શાંતિ જળવાઈ રહે એ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.